નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખીશું। આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવાડીશ। કન્ટિન્યુ મિત્રો વિડીયોના એન્ડ સુધી બની રહેજો, કેમ કે આજે હું તમને વિડીયોની અંદર અમુક ટિપ્સ પણ આપીશ જેથી કરીને તમારા બ્લાઉઝનું ફિટિંગ એકદમ સરસ આવે। એટલા માટે દોસ્તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણું જે અસ્તર પીસ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લીધું છે અને અહીંયા જે કિનારી છે ડબલ તે આપણે સામેના ભાગની અંદર જવા દીધી છે। તો હવે આ રીતે આપણું અસ્તર પીસ છે તે પાથરી દીધું છે। હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો જે મેઝરમેન્ટ છે તેની જરૂર પડશે। તો આગળના વિડીયોની અંદર મિત્રો આપણે બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું તે શીખ્યા, જેની અંદર આપણે જે માપ લીધેલું હતું મિત્રો એ માપ કંઈક આ રીતે રહેવાનું છે। અને હા મિત્રો, એ વિડીયો જો તમે ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને બ્લાઉઝ કટિંગ કરવામાં એકદમ સરળ રહે। તો હવે મિત્રો જે આપણું માપ છે કંઈક આ રીતે રહેવાનું છે। લંબાઈ છે આપણી 15 ઇંચ રહેવાની છે, શોલ્ડર 5.5 ઇંચ રહેવાનું છે, શેષ એટલે કે છાતી છે એ આપણી 36 ઇંચ છે, આર્મહોલ 6 ઇંચ છે, કટોરીની પહોળાઈ 6.25 ઇંચ છે, બેલ્ટ 4.5 ઇંચ, સ્લીવની લંબાઈ 4.5 ઇંચ, સ્લીવની મોરી છે 7 ઇંચ, આગળનું ગળું 6 ઇંચ અને પાછળનું ગળું છે 11 ઇંચ। તો મિત્રો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું। સૌથી પહેલાં તો મિત્રો હવે આપણે જે અસ્તર પીસ છે તેને આ રીતે વ્યવસ્થિત પાથરી લીધું છે। ત્યાર પછી હવે આપણે અહીંયા એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં આ રીતે એક સીધી લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે તે કમ્પ્લીટ દોરાઈ ગઈ। હવે ત્યાર પછી લંબાઈ, તો આપણે જે મેઝરમેન્ટ જે આજનું મેઝરમેન્ટ છે મિત્રો એની અંદર આપણી લંબાઈ છે 15 ઇંચ। તો હવે આપણે અહીંયા જે લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે આ રીતે મેજર ટેપને રાખી અને આપણી લંબાઈ છે 15 ઇંચ। તો મિત્રો આપણે એની અંદર 1 ઇંચ પ્લસ કરી અને આપણે લંબાઈનું માપ લેવાનું છે, એટલે આપણે 16 ઇંચ। તો અહીંયા આપણે 16 ઇંચે નિશાન લગાવવાનું છે। હવે મિત્રો જ્યાં આપણે 16 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે તે દોરાઈ ગઈ। હવે ત્યાર પછી મિત્રો શોલ્ડર, તો આપણું જે શોલ્ડર છે ટોટલ શોલ્ડર છે 11 ઇંચ। તો 11ના અડધા કરીએ એટલે કે આપણું 5.5 ઇંચ। તો અહીંયાથી મિત્રો આપણે 5.5 અને આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન, તો આપણું 6 ઇંચ। તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। હવે એ જ રીતે અહીંયા થોડા નીચેના ભાગની અંદર પણ આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે આપણું જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી હવે આર્મહોલનું માપ લેવાનું છે। તો આની અંદર મિત્રો આપણો આર્મહોલ જે છે તે આપણો છે 6 ઇંચ। તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે તે આ રીતે લગાવવાનું છે। તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધા। હવે ત્યાર પછી હવે અહીંયા આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આ રીતે આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો આ રીતે મિત્રો આપણે એક લાઈન છે તે દોરાઈ ગઈ। ત્યાર પછી હવે આપણે અહીંયા જે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું બોક્સ છે આપણે અહીંયા તૈયાર કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે છાતી, તો કે આપણે આની અંદર છાતી જે છે 36ની છે। તો 36નો મિત્રો ચોથો ભાગ કરીએ તો કે આપણું 9 ઇંચ। તો અહીંયા આપણે 9 ઇંચ, તો અહીંયા આપણે હવે 9 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। ત્યાર પછી મિત્રો 9 ઇંચે નિશાન લગાવ્યું પ્લસ હવે આની અંદર આપણે 1.5 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ છે તે એડ કરવાનું છે। તો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે। તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા। ત્યાર પછી હવે આપણી કમર, તો મિત્રો આની અંદર જે આપણી કમર છે બત્રીસ ઇંચ। તો 32નો ચોથો ભાગ કરીએ એટલે કે મિત્રો 8 ઇંચ। તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। તો અહીંયા 8 ઇંચે નિશાન લગાવવાનું છે પ્લસ એની અંદર આપણે 1 ઇંચ પાછળ ટક્સ લેવા માટે એડ કરવાનું છે અને ત્યાર પછી 1.5 ઇંચ આપણું જે એક્સ્ટ્રા લૂઝિંગ છે તે આપણે આ રીતે રાખી દેવાનું છે। ટોટલ મિત્રો આ રીતે આપણે બધા નિશાન છે તે લગાવી લેવાના। તો અહીંયાથી જે આપણી કમર હોય તો કમરનું આપણે માર્જિન માપ લઈએ એટલે કે આપણી 36ની કમર છે તો અહીંયાથી આપણે 9 રાખ્યું, સોરી મિત્રો જે આપણી કમર છે 32ની, તો 32નો ચોથો ભાગ એટલે કે 8 ઇંચ। તો અહીંયાથી 8 રાખ્યું પ્લસ આપણે 1 ઇંચ શોલ્ડ જે પાછળ ટક્સ લેવા માટે અને 1.5 ઇંચ આપણું સિલાઈનું લૂઝિંગ। તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ લેવાઈ જાય। ત્યાર પછી હવે આપણે અહીંયાથી જ્યાં આર્મહોલના ભાગેથી નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે આ રીતે લાઈન છે તે દોરી લઈશું। આપણે બંને લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને લાઈન છે આ રીતે દોરાઈ ગઈ। ત્યાર પછી હવે મિત્રો આપણે આની અંદર ગળાનું માપ, તો
આપણું જે ગળું છે તો આની અંદર મિત્રો આપણું ગળું છે 2.25 ઇંચ. તો અહીંયાથી આપણે ડબલ ભાગ છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 2.25 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. ત્યાર પછી આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરી રહ્યા છીએ એટલે આપણું જે પાછળનું ગળું છે તે આપણું 10 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 10 ઇંચ જે આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણે 10 ઇંચ રાખી અને અહીંયા આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે નિશાન લગાવ્યું ત્યાં પણ આપણે 2.25 ઇંચ જે આપણે ઉપરના ભાગની અંદર શોલ્ડર રાખ્યું હતું તે જ અહીંયા આપણે રાખી દેવાનું છે અને આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન લાગી જાય ત્યાર પછી હવે આપણે અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો આપણે શોલ્ડરથી લઈ અને નીચેના ભાગને નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે એક લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે એક આડી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ. અને હવે મિત્રો પાછળના ગળાની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળું છે તે રાખી શકો છો. હાલ અત્યારે હું તમને રાઉન્ડ નેક જ શીખવાડીશ. તો અહીંયાથી મિત્રો હવે આપણે રાઉન્ડ છે તે આપણે આપી દેવાનો છે. તો અહીંયા આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. તો આ રીતે અહીંયા આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો ગળાનું પણ કમ્પ્લીટ માપ છે તે લેવાઈ ગયું. ત્યાર પછી હવે આપણે આર્મહોલ. તો આર્મહોલની અંદર મિત્રો ખાસ કે અહીંયા જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે ક્રોસમાં 1 ઇંચ તો અહીંયા આપણે આ રીતે રાખી 1 ઇંચ રાખી દેવાનું છે. તો અહીંયા આપણે 1 ઇંચ આ રીતે રાખી નિશાન છે તે લગાવી લીધું. અને ત્યાર પછી હવે આપણે ઉપરથી શોલ્ડરનું માપ છે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈને આર્મહોલનું નિશાન છે ત્યાં સુધી આ રીતે મેજર ટેપ માપી લેવાનું છે અને તેને આપણે આ રીતે ડબલ કરી લઈશું. ત્યાર પછી આ રીતે ડબલ કરીને અહીંયા જ્યાં આપણો ડબલ આવે ત્યાં આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આવ્યું. હવે જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આપવાનો છે. તો અહીંયાથી આપણે નોર્મલી આ રીતે રાઉન્ડમાં રાખી અને અહીંયા આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આપણે આ રીતે આપી દેવાનો છે. આર્મહોલનો રાઉન્ડ છે અહીંયા આપણું જે તૈયાર માપ છે ત્યાં સુધી આપણે આ રીતે આપવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો પાછળના ભાગની અંદર આપણે આટલું માપ છે કમ્પ્લીટ લેવાઈ ગયું. હવે ત્યાર પછી પાછળના ટક્સનું માર્કિંગ કરીશું. તો પાછળના ટક્સનું માર્કિંગ કરવા માટે જે આપણી કમર હોય તો આપણી 32ની કમર છે તો અહીંયા આ રીતે 32નો ચોથો ભાગ એટલે કે 8 ઇંચ. ત્યાર પછી મેજર ટેપને આ રીતે ડબલ કરી અને અહીંયા હવે આપણે ટક્સનું નિશાન છે તે લગાવી લેવાનું છે. ખાસ મિત્રો કે ઘણા મિત્રોને એવું થતું હોય કે ભાઈ પાછળનો ટક્સ છે આપણે કેટલા ઇંચે રાખવાનું. તો તમારી જે કમર હોય તેનો ચોથો ભાગ કરી અને તેનાથી અડધું કરી લેવાનું છે. એટલે કે માનો કે તમારી કમર 30ની છે તો તેનો 7.5 ઇંચ અને ત્યાર પછી 7.5ની મેજર ટેપ આ રીતે રાખી અને તેને આ રીતે ડબલ કરી અને જે માપ આવે ત્યાં તમારે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે નિશાન છે તે લાગી ગયું. હવે ત્યાર પછી હવે જે પાછળનો ટક્સ છે અહીંયા આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે 4.5 ઇંચે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. નોર્મલી મિત્રો જે આપણો પાછળનો ટક્સ છે તે 4 થી 4.5 ઇંચ રાખવાનો હોય છે. તો અહીંયા આ રીતે આપણે નિશાન છે તે લગાવ્યું. હવે જે આપણે નિશાન લગાવ્યું ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી હવે અહીંયા આપણે જે 1 ઇંચ માર્જિન પ્લસ કર્યું છે તે માર્જિનને આપણે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે બંને સાઈડ અડધો ઇંચ રાખી અને આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લાગી ગયા. હવે મિત્રો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન લાગી જાય ત્યાર પછી હવે આપણે અહીંયા ક્રોસમાં આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન દોરી લઈએ જેથી કરીને આપણું પાછળનો ટક્સ લેવામાં એકદમ સરળ રહે અને તમને સમજવામાં પણ એકદમ સરળ રહે. તો ફાઇનલી મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે એ કમ્પ્લીટ આપણે તમામ માપ લઈ અને આપણે તમામ માર્કિંગ છે તે કરી લીધા છે. હવે મિત્રો આપણે એનું કટિંગ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે અહીંયા શોલ્ડર છે ત્યાંથી જ કટિંગ કરવાનું છે. તો અહીંયાથી મિત્રો હવે જે રીતે આપણે લાઈન દોરેલી છે તે લાઈન પ્રમાણે અહીંયા આપણે કટિંગ છે તે કરવાનું છે. તો અહીંયા આ રીતે આપણે આનું જે કટિંગ છે તે આ રીતે કરી લેવાનું છે. કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે આ રીતે કટિંગ છે તે કરી લીધું છે. મિત્રો હાલ અત્યારે હું ગળાનું કટિંગ છે તે નથી કરતો કેમ કે આપણે પાછળના ફ્રન્ટ ઉપરથી તે આગળનો ફ્રન્ટ કટિંગ કરવાનો છે એટલા માટે આપણે ગળાનું કટિંગ અત્યારે નથી કરતા. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું પાછળનો ફ્રન્ટ છે તે કટિંગ થઈ ગયો છે. હવે મિત્રો આપણે અહીંયા આ રીતે ટક્સનું જે નિશાન છે ત્યાં આપણે આ રીતે એક કટ આપી દઈશું. હવે એ જ રીતે આપણું તૈયાર માપ જ્યાં છે ત્યાં પણ આપણે આ રીતે કટ આપી દેવાનું છે જેથી કરીને જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે ફિટિંગ કરવામાં એકદમ સરળ રહે. એટલા માટે અહીંયા આપણે કટ છે તે આ રીતે નાના કટ આપી દેવાના છે. તો ફાઇનલી મિત્રો આપણું જે પાછળનો ફ્રન્ટ છે તે કમ્પ્લીટ કટિંગ છે તે થઈ ગયો છે. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. હવે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ. તો આગળનો ફ્રન્ટ કટિંગ કરવા માટે તો આપણી પાસે જે અસ્તર પીસ છે તેને આ રીતે આપણે રાખી દેવાનું છે. હવે જે કિનારી છે તે આપણે આપણી સાઈડ રાખવાની છે. તો આ રીતે મિત્રો કિનારી આપણી સાઈડ રાખી અને ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે ફ્રન્ટ આપણે લઈ લેવાનો છે. અને હવે મિત્રો અહીંયા આ રીતે ફ્રન્ટને ઉપર રાખવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણે
જે કિનારી છે ત્યાંથી અડધો ઇંચ દૂર રાખી અને આ રીતે આપણે વ્યવસ્થિત બેસાડી દઈશું. અને અહીંયા પણ મિત્રો આ રીતે આપણો આર્મહોલ રાઉન્ડની અંદર આવી જાય તે રીતે આપણે બેસાડીશું, જેથી કરીને આપણું અસ્તર પીસની અંદર આપણું કાપડ છે તે ઘટે નહીં. એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ પાછળનો ભાગ છે તે આની અંદર રાખી દીધો છે. હવે મિત્રો ત્યાર પછી હવે સેમ ટુ સેમ જે રીતે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે એ જ રીતે હવે આપણે આગળના ફ્રન્ટના નિશાન છે તે લગાવી લેવાના છે. તો ચાલો મિત્રો હવે હું ફટાફટ નિશાન છે તે લગાવી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા છે. હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા જે આપણું ગળાનું નિશાન છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અહીંયા આપણે ગળાનું નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું નિશાન લાગી ગયા. ત્યાર પછી હવે આપણે પાછળનો જે ફ્રન્ટ છે તે આપણે ઉપરથી લઈ લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તે ઉપરથી લઈ લીધો. હવે ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં હવે આપણી લંબાઈ, તો મિત્રો જે આપણી લંબાઈ હતી તો આની અંદર મિત્રો આપણે અડધો ઇંચ હજી પ્લસ કરવાની છે. તો મિત્રો અહીંયાથી આપણે માપી લઈશું કે અહીંયા આપણું છે 16 ઇંચ, બરાબર. તો હવે આપણે આની અંદર નીચેના ભાગની અંદર અડધો ઇંચ પ્લસ કરી દઈશું. તો જ્યાં આપણે લંબાઈ લીધેલી છે તેની અંદર પણ આપણે અડધો ઇંચ પ્લસ કરી દઈશું. તો અહીંયાથી આપણે અડધો ઇંચ હજી પ્લસ કરવાની છે. અને આ લંબાઈ મિત્રો આપણે શા માટે પ્લસ કરી એ હું તમને આગળ જણાવું. તો અહીંયા હવે આપણે આ રીતે પ્લસ કરી દીધી. ત્યાર પછી હવે મિત્રો આપણે સૌથી પહેલાં તો ફરી વખત અહીંયા બોક્સ બનાવી લઈશું. તો જે આપણું આ રીતે રાખેલું છે તો અહીંયા આપણે ફરી વખત બોક્સ બનાવેલું છે. જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર બનાવ્યું હતું હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે એક ફરી વખત બોક્સ બનાવી લેવાનું છે. તો આ રીતે આપણું બોક્સ બની ગયું. હવે ત્યાર પછી હવે અહીંયા આપણે આર્મહોલ જે ઉતારેલો છે તે આર્મહોલને આપણે અહીંયાથી થોડોક નીચેના ભાગની અંદર અડધો ઇંચ રાખી અને આ રીતે આપણે નીચે ઉતારવાનો છે. તો અહીંયા મિત્રો આ રીતે રાખી અને અહીંયા આપણે અડધો ઇંચ નીચે ઉતારી દીધો. હવે અહીંયા પણ મિત્રો હું જે આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ રાખેલું છે તે પ્રમાણે અહીંયા એક બીજી લાઈન પણ દોરી લઉં, જેથી કરીને આપણે સમજવામાં સરળ રહી. તો આ રીતે આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ રાખ્યું તે પણ આપણે લાઈન છે તે દોરી લીધી. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે ગળું, તો આગળનું ગળું મિત્રો જે છે આપણું 6 ઇંચ છે, બરાબર. તો હવે અહીંયા શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 6 ઇંચ, તો અહીંયા આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે અહીંયા પણ આપણે 2.5 ઇંચ, જે ઉપર આપણું માપ છે 2.5 ઇંચ, હવે તે જ માપ જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે 2.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે 6 ઇંચ જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આડી લાઈન, અને ત્યાર પછી હવે અહીંયા શોલ્ડરથી લઈ અને નીચેના ભાગ સુધી ગળાના નિશાન સુધી અહીંયા આ રીતે સીધી લાઈન, તો આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે ગળાનો જે ગોળ રાઉન્ડ ઉપર છે પાછળ આગળના ફ્રન્ટની અંદર આ રીતે ગોળ રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દેવાનો છે. તો આ રીતે આપણે રાઉન્ડ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો રાઉન્ડ છે તે અહીંયા આપી દીધો. અને ઉપરની સાઈડ મિત્રો છે તો અહીંયા આપણે 1.5 ઇંચ રાખી અને આપણે રાઉન્ડ છે તે આપવાનો છે. જો એ આ રીતે ખબર ન પડે તો અહીંયાથી તમે મેજર ટેપ રાખી અને નિશાન કરી અને અહીંયાથી આપણે 1.5 ઇંચે રાઉન્ડ આપવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણું કમ્પ્લીટ લેવાઈ ગયું. હવે ત્યાર પછી હવે અહીંયા મિત્રો આપણે અડધો ઇંચ માર્જિંગ એટલા માટે પ્લસ કર્યું કેમ કે અહીંયા આપણે બેલ્ટ જે આપણે ઉપરના ભાગ સાથે બેલ્ટ નીચે ફિટિંગ કરીશું ત્યારે આપણે સિલાઈનું જે માર્જિંગ જોઈએ તે માર્જિંગ આપણે અહીંયા પ્લસ કરી દીધું છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે બેલ્ટ છે ને તેનું માપ લઈ લીધું હતું. તો બેલ્ટ મિત્રો આપણો આની અંદર જે બેલ્ટ હતો તો બેલ્ટ હતો આપણો 4.5 ઇંચ, બરાબર. તો હવે મિત્રો આપણે તેની અંદર અડધો ઇંચ પ્લસ કરી અને આપણે 5 ઇંચે નિશાન લગાવવાનું છે. તો અહીંયાથી હવે આપણે 5 ઇંચ નીચેને જે નીચેની લાઈન છે ત્યાંથી આપણે માર્જિંગ માપ કરીશું. તો અહીંયાથી હવે આપણે 5 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે 5 ઇંચ રાખી દેવાનું છે. જ્યાં આપણે ઘાસપટ્ટી અને બટનપટ્ટીવાળો ભાગ છે એટલે કે આપણી જે કિનારી છે તે સાઈડ આપણે 5 ઇંચ રાખી દેવાનું છે. અને અહીંયા મિત્રો તેનાથી 1 ઇંચ ઓછું એટલે કે 4 ઇંચ, તો અહીંયા આપણે 4 ઇંચે નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે નિશાન લાગી ગયું. હવે ત્યાર પછી ફરી વખત મિત્રો સમજાવું કે જ્યાં આપણે કિનારીવાળો એટલે કે ઘાસપટ્ટી બટનપટ્ટીવાળો જે સાઈડ ભાગ છે ત્યાંથી આપણે 5 ઇંચ, જે ભાગ હોય અહીંયા તેનાથી 1 ઇંચ ઓછું એટલે કે અહીંયા આપણે 4 ઇંચ, તો આ રીતે રાખી અને હવે અહીંયા આપણે આ રીતે ક્રોસની અંદર લાઇન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે ક્રોસની અંદર લાઇન છે તે દોરી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઇન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી હવે આપણે કટોરીની પહોળાઈ, તો ખાસ તો મિત્રો હવે મિત્રો ખાસ તમને હું જે જણાવું કે અહીંયાથી હવે આપણે કટોરીની જે પહોળાઈ છે તે, તો કે આની અંદર મિત્રો આપણી જે કટોરીની પહોળાઈ છે 6.25 ઇંચ, તો તેનેથી આપણે 6.25 ઇંચ છે તો તેનાથી આપણે થોડું ઓછું કરી લઈશું કેમ કે અહીંયાથી આપણે સિલાઈનું માર્જિન પણ છોડવાનું છે એટલા માટે. તો અહીંયાથી મિત્રો હવે આપણે 6.25 ઇંચ છે તો તેની અંદર આપણે
અડધો ઇંચ ઓછું કરી અને 6.5 ઇંચે નિશાન લગાવવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 6.5 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. તો આ રીતે મિત્રો આપણું નિશાન છે તે લાગી ગયું. હવે ત્યાર પછી હવે અહીંયા જે આપણે આર્મોલ ઉતારેલો છે ત્યાંથી અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 2.5 ઇંચ. તો અહીંયાથી 2.5 ઇંચ રાખીશું, કેમ કે આપણો બંને સાઈડ સિલાઈમાં દબાય છે એટલે આપણે અહીંયા 1.5 ઇંચ તૈયાર છે તે આપણો 2 ઇંચનો જે ભાગ છે તૈયાર રહેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે ઉપરની સાઈડમાંથી આપણે માપી લેવાનું છે કે આપણું જે યોક છે તે આપણો 12 ઇંચે નિશાન આવી ગયું. હવે આ નિશાન જે છે મિત્રો અલગ અલગ આવે, કેમ કે જો તમારે લંબાઈનું માપ હોય તે પ્રમાણે અંદર રહેવાનું છે. તો એના માટે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો અહીંયા આપણે જે 1.5 ઇંચે નિશાન લગાવ્યું હતું આ નિશાન, બરાબર, હવે એ નિશાનને આપણે આ રીતે લગાવી દીધું. ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે કે હવે નીચેના ભાગથી આ રીતે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે આ નિશાન, બરાબર, તો આ નિશાન પ્રમાણે હવે અહીંયાથી આપણે કટોરીનો રાઉન્ડનો શેપ આપવાનો છે. તો અહીંયા આપણે શેપ આપીશું. તો આ રીતે રાખી અને અહીંયા આપણે શેપ છે તે આપવાનો છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા જે શેપ છે તે આપણે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે શેપ છે તે આપણે અંદર આપી દીધો. હવે મિત્રો આપણે કટિંગ કરીએ. કટિંગ કરતાં પહેલાં મિત્રો હવે આપણે અહીંયા જે બેલ્ટનું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે મિત્રો આપણે આ જે નિશાન લગાવ્યું ત્યાંથી આપણે 1/2 ઇંચ ઉપરની સાઈડમાં આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. અને હવે મિત્રો અહીંયા જે નિશાન લગાવ્યું ત્યાંથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે હલકો રાઉન્ડ છે તે ઉપરની સાઈડમાં આપવાનો છે. તો આ રીતે અહીંયા આપણે ઉપરની સાઈડમાં હલકો રાઉન્ડ છે તે આપણે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આગળના ફ્રન્ટની અંદર આપણે તમામ માર્કિંગ છે તે આની અંદર કરી લીધા છે. હવે મિત્રો આપણે એનું કટિંગ કરવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે એનું કટિંગ છે તે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે જે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું. તો હવે મિત્રો આ આપણો બેલ્ટ થઈ ગયો, આ આપણો સાઈડ આગળનો ભાગ છે અને આ આપણી કટોરી છે. તો હવે મિત્રો આપણે જે આ ભાગ કટોરીનો છે તે કટોરીના ભાગ પરથી તે કટોરીની પહોળાઈ કેવી રીતે વધારવી તે શીખીએ. તો ચાલો મિત્રો હવે આપણે કટોરીનું કટિંગ છે તે પણ કરી લઈએ. હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીએ. તો એના માટે તો આપણે કોઈ પણ એક્સ્ટ્રા જે કાપડ હોય તે આપણે લઈ લેવાનું છે અને સૌથી પહેલાં તો તેની અંદર આપણે ફરમો છે તે બનાવી લેવાનો છે. તો મિત્રો આપણું જે કાપડ છે તો તેને આપણે આ રીતે લઈ લીધું છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણો જે ભાગ છે તો આપણે અહીંયા આ રીતે ભાગને આ રીતે રાખી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે તેને સૌથી પહેલાં તો આ રીતે ઉપર સીધો રાખી દેવાનો. ત્યાર પછી મિત્રો હવે આપણે જે ભાગ છે તેને આ રીતે કમ્પ્લીટ રાખી દેવાનો છે. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો આ ભાગ છે તેને આ રીતે દોરી લઈશું. તો અહીંયા આપણે ભાગ છે તે દોરી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણે આગળના ફ્રન્ટની અંદરથી જે કટોરીનો ભાગ નીકળ્યો હતો તે ભાગ ઉપર રાખીને આપણે ચારે બાજુ નિશાન છે તે લગાવી લીધા. હવે ત્યાર પછી આ ભાગ છે આપણે ઉપરથી લઈ લેવાનો છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે જે કટોરીની પહોળાઈ કેટલી હતી તો અહીંયા મિત્રો આપણી 6.25 ઇંચ, બરાબર. તો હવે સૌથી પહેલાં તો 6.25 ઇંચ, તો અહીંયા આપણું 6 ઇંચ જ છે. તો હવે આપણે આની અંદર શું કરવાનું છે કે 6.25 ઇંચ છે તો તેની અંદર આપણે અહીંયા આપણે વધારી દેવાનું છે. તો અહીંયાથી આપણે 6.25 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું. તો અહીંયા મિત્રો આપણું જે 6.25 છે તો અહીંયા આ રીતે રાખી 6.25 ઇંચે નિશાન લગાવી દીધું. ત્યાર પછી હવે મિત્રો આ આપણી 36 સાઇઝ છે. તો 36 સાઇઝની અંદર મિત્રો આપણે બંને સાઈડ એટલે કે ટોટલ અહીંયા જે આપણે કટોરીનો ટક્સ માટે જે પ્લેટનું કાપડ છે તે આપણે 3 ઇંચ પ્લસ કરવાનું છે. તો એના માટે તો હવે જે આપણે બીજું નિશાન લગાવ્યું છે ત્યાંથી અહીંયા જે આપણે બીજું નિશાન લગાવ્યું ત્યાંથી તો અહીંયાથી મિત્રો આપણે 1.5 ઇંચ, તો અહીંયા આપણે આ સાઈડ 1.5 ઇંચ રાખી દેવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચે રાખી અને આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. અને એ જ રીતે અહીંયા પણ મિત્રો આપણે 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ આ રીતે રાખી અને બંને સાઈડ નિશાન છે તે લગાવી લેવાના છે. ત્યાર પછી મિત્રો હવે આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધા. હવે અહીંયા જે આપણે નીચે લાઈન દોરી છે તે લાઈનને આપણે આ નિશાન સુધી લંબાવી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા લંબાવી લીધી અને એ જ રીતે અહીંયા પણ આપણે આ લાઈન છે તે લાઈનને આપણે આ રીતે અહીંયા લંબાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે તે આપણે લંબાવી લીધી. ત્યાર પછી હવે મિત્રો આપણે જે આ લાઈન આ રીતે લંબાવી લીધી ત્યાર પછી અહીંયા કે જ્યાં આપણો ગળાનો ભાગ છે ત્યાં આપણે સિલાઈનું માર્જિંગ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા આ રીતે સિલાઈનું માર્જિંગ પ્લસ કરીને આ રીતે નિશાન લગાવી દેવાનું છે. અને એ જ રીતે ઉપરની સાઈડમાં પણ આપણે અહીંયા આપણે ગળામાં સિલાઈનું માર્જિંગ આ રીતે પ્લસ કરીને ત્યાં પણ આપણે નિશાન છે તે લગાવી દેવાનું છે. હવે મિત્રો આ રીતે નિશાન લગાવી ગયા ત્યાર પછી હવે આપણે આ રીતે અહીંયા નીચેથી રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે આપણે રાઉન્ડમાં શેપ છે તે આપવાનો છે.
તો આ રીતે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે શેપ છે તે આ રીતે લાઈન દોરી લેવાની. ત્યાર પછી હવે ઉપર જે ગળું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણું નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે કે અહીંયા આપણે મિત્રો 1.5 ઇંચ રાખ્યું, બરાબર. તો એ જે લાઈન છે ત્યાંથી પણ આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી પણ આપણે 1.5 ઇંચ રાખીને આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે નીચે નિશાન લગાવેલું. ત્યાર પછી મિત્રો હવે આપણે ટોટલ ભાગ છે તે માપી લેવાનો છે. તો કે મિત્રો આપણે ટોટલ ભાગ છે 9.5 ઇંચ, બરાબર. તો 9.5 ના અડધા કરીએ તો કે મિત્રો અહીંયા આપણે આ રીતે સેન્ટરનું નિશાન છે તે સૌથી પહેલાં તો મારી લેવાનું છે. તો આ રીતે આપણે સેન્ટરનું નિશાન લગાવી લીધું. હવે મિત્રો જ્યાં આપણું સેન્ટરનું નિશાન આવ્યું ને ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લીધી. હવે એ જ રીતે મિત્રો આપણે ઉપરની સાઈડમાં પણ 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ જે અહીંયા રાખ્યું છે તે જ માપ, ઉપરની સાઈડ પણ 1.5 ઇંચ, નીચેની સાઈડ પણ 1.5 ઇંચ. તો અહીંયા પણ આપણે 1.5 ઇંચ ઉપર રાખી દીધું, બરાબર. તો અહીંયા આપણું 1.5 ઇંચનું માર્કિંગ છે તે આવી ગયું. હવે ત્યાર પછી હવે આપણે આ લાઈનથી લઈ અને આ સેન્ટર સુધીનું નિશાન છે ત્યાં આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે તે દોરી લઈએ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કમ્પ્લીટ આ રીતે લાઈન છે તે દોરી લીધી. ત્યાર પછી હવે મિત્રો આપણે અહીંયા જે 1.5 ઇંચ પ્લસ માર્જિંગ રાખેલું છે અહીંયા પણ રાખ્યું અને અહીંયા પણ રાખ્યું. હવે એ જ્યાં સેન્ટરનું નિશાન છે ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયા આપણું સેન્ટર છે તો ત્યાંથી આપણે 1.5 ઇંચ અને અહીંયાથી પણ આપણે 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ આ રીતે નિશાન છે તે લગાવી લેવાના છે. હવે ત્યાર પછી હવે એ નિશાન છે તો ઉપરની સાઈડમાં જે આપણે નિશાન લગાવ્યું ત્યાં સુધી આ રીતે લાઈન છે તે દોરી લઈશું. તો એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે કટોરી છે તો કટોરીનો આપણે આ રીતે ફરમો છે તે સૌથી પહેલાં તો કાઢી લીધો છે. તો હવે મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ તમામ માર્કિંગ છે કરી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો ચાલો મિત્રો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે કટોરી છે તેનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો આપણે અહીંયા જ્યાં આપણે નિશાન લગાવ્યું છે તે આપણું સિલાઈ મારવાનું છે, બરાબર. તો હવે આને તમે જો કટિંગ કરવા માંગતા હો તો અહીંયાથી આ રીતે બંને સાઈડ સિલાઈનું માર્જિંગ રાખી અને આ રીતે તેને વચ્ચેથી કટિંગ કરી દેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે હવે આનું કટિંગ છે તે પણ કરી લઈએ. તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે કટ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે કટિંગ પણ કરી શકીએ છીએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું કટિંગ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જ્યાં સિલાઈ લગાવવાનું છે ત્યાં આ રીતે કટ આપી દેવાના છે બંને સાઈડ, જેથી કરીને આપણે ફિટિંગ કરવામાં સરળ રહે. જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે સરળ રહે. તો બંને સાઈડ આ રીતે આપણે કટ આપી દીધા. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કટોરીનું કટિંગ છે તે કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે કાપડ ઉપર કટોરીનું કટિંગ છે તે કરવાનું છે. તો એના માટે તો આપણું જે કાપડ છે તેને આપણે આ રીતે રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે ભાગ કટિંગ કરેલો છે તે ભાગને આપણે લઈ લેવાનો છે. અને જ્યારે પણ મિત્રો આપણે કાપડ ઉપર કટોરીનું કટિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે મિત્રો આપણે કટોરી છે હંમેશા ઉરબની અંદર કટિંગ કરવાની છે. જો આ રીતે મિત્રો આપણે રાખી દઈશું તો આપણો ભાગ છે સીધો થઈ જાય, કેમ કે આ ભાગ પણ આપણો સીધો છે અને આ ભાગ પણ આપણો સીધો છે. તો આપણે હંમેશા જ્યારે પણ કટોરીનું કટિંગ કરીએ ત્યારે આપણે કટોરી છે તે ઉરબની અંદર જ કટિંગ કરીશું, જેથી કરીને આપણું જે બ્લાઉઝનું ફિટિંગ છે ને એ એકદમ સરસ રીતે આવે. તો આ હવે ગમે ત્યારે મિત્રો તમે જ્યારે પણ કટિંગ કરો ત્યારે હંમેશા કટોરી છે તે ઉરબની અંદર જ કટિંગ કરવાની છે. તો એના માટે તો આપણે કટોરી છે તે આ રીતે ઉરબમાં રાખી તો આ રીતે આપણે ક્રોસમાં બેસાડવાની છે. હંમેશા મિત્રો આ જે ભાગ આપણો છે તે ક્રોસ થયો છે. જો અહીંયાથી આપણા બ્લાઉઝનો જે કાપડ છે તે આપણું ઉરબ ભાગ છે. તો આ રીતે આપણે હંમેશા ઉરબની અંદર કટોરીનું કટિંગ છે તે કરવાનું છે. તો આ રીતે મિત્રો હંમેશા ઉરબ રાખી અને આપણે કટોરી ઉપર રાખીને તેનું કટિંગ કરવાનું છે. તો હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવનું કટિંગ કરવા માટે તો આપણી જે સ્લીવ છે તેને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કાપડ છે તે કરી લેવાનું છે. અને સૌથી પહેલાં તો હવે આપણે નીચેની સાઈડમાં અહીંયા આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઇન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી હવે આપણે સ્લીવની લંબાઈ, તો આની અંદર મિત્રો આપણી જે સ્લીવની લંબાઈ છે તે છે 4.5 ઇંચ. તો તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરીને 5.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. અને ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જ્યાં લાઈન દોરી ત્યાંથી આપણે 3 ઇંચ, તો 3 ઇંચે બીજું નિશાન છે તે લગાવવાનું છે. તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું. તો 3 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે અહીંયા દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે સ્લીવની પહોળાઈ, તો આની અંદર મિત્રો આપણી જે સ્લીવની પહોળાઈ છે તે છે આપણી 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો આની અંદર જો સ્લીવની પહોળાઈ વધારે હોય તો મિત્રો આવા કેસમાં
તમારે અહીંયા કાપડ છે તે ઘટતું હોય છે, બરાબર. તો એના માટે તો આપણે શું કરવાનું છે ખબર, કે કોઈ પણ એક બીજું કપડું જે એક્સ્ટ્રા હોય ને આપણું તે આપણે લઈ લેવાનું છે અને અહીંયા આ રીતે નીચેની સાઈડમાં રાખી દઈશું. તો આ રીતે આપણે નીચે રાખી દેવાનું છે. કાપડ આપણું સીધું રહે એ રીતે આપણે નીચે રાખી દેવાનું છે. અને હવે આપણે કાપડ રાખ્યું તો અહીંયા પણ આપણે આ રીતે લાઈન દોરી લેવાની છે. બંને લાઈન મિત્રો આપણે આ રીતે અહીંયા દોરી લઈશું, બરાબર. તો આ રીતે આપણે બંને લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા સ્લીવની પહોળાઈ છે તે આપણે 8 ઇંચ છે અને પ્લસ મિત્રો હવે એની અંદર કે આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ પ્લસ કરવાનું છે. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ પ્લસ કરવાનું. હવે મિત્રો એ જ રીતે આપણે જે સ્લીવની મોરી છે તે છે 7 ઇંચ. તો અહીંયા આપણે 7 ઇંચ ને પ્લસ અહીંયા પણ આપણે 1.5 ઇંચ, બરાબર. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે કરવાના છે. તો હવે આપણે નિશાન છે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ત્યાર પછી સ્કેલથી આ રીતે રાખીને અહીંયા આપણે લાઈન છે તે દોરી લેવાની. તો બંને લાઈન છે મિત્રો આપણે અહીંયા દોરી લઈશું જેથી કરીને આપણે કટિંગ કરવામાં સરળ રહે, બરાબર. તો આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. અને મિત્રો જ્યારે મેં ભાગ નીચે રાખ્યો ને ત્યારે અહીંયા તમે જોઈ શકતા છો કે ભાગ છે થોડોક આ બાજુ અંદર રાખેલો છે, જેથી કરીને અહીંયા આપણે સ્લીવનું જોઈન્ટ જ્યારે લગાવીશું, કેમ કે આવા જ્યારે કાપડ આપણું ટૂંકું હોય ત્યારે અહીંયા આપણે સાઈડની અંદર જોઈન્ટ છે તે આપવાનો હોય છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ નિશાન છે તે લગાવી લીધા. હવે ત્યાર પછી મિત્રો અહીંયાથી હવે આપણે આર્મહોલનો રાઉન્ડ આપવાનો છે. તો આ રીતે અહીંયાથી રાખી અને અહીંયા આપણું જે તૈયાર માપ છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અને આર્મહોલનો રાઉન્ડ છે તે આપવાનો છે. તો આ રીતે આપણો આર્મહોલનો રાઉન્ડ છે તે કમ્પ્લીટ આપણે આપી દીધો છે. આ મિત્રો આપણો પાછળના ફ્રન્ટનો થઈ ગયો. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનો આર્મહોલ રાખીશું. તો અહીંયાથી મિત્રો આપણે 1/2 ઇંચ નીચે રાખી અને આ રીતે આપણે આગળના આર્મહોલનો રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો કમ્પ્લીટલી મિત્રો આપણે સ્લીવનું તમામ માર્કિંગ છે તે આપણે કરી લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ છે તે કરી લઈએ. તો ચાલો મિત્રો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું કટિંગ છે આ રીતે કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આ જે ભાગ છે તેને આપણે અહીંયા આ રીતે રાખીને અહીંયા આપણે જોઈન્ટ છે તે લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે થઈ ગયો. હવે ત્યાર પછી હવે આપણી જે સ્લીવ છે તેને આ રીતે ખોલી લઈશું અને હવે મિત્રો અહીંયા આપણે આગળનો આર્મહોલ છે તે આપણે ઉતારી લેવાનો છે. તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાન પ્રમાણે અહીંયાથી આપણે આગળનો આર્મહોલ છે તે આ રીતે ઉતારી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું. ફાઇનલી મિત્રો જે આપણું કટોરીવાળું બ્લાઉઝ હતું તેનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો જોયા પછી તમને કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે આવડી ગયું છે. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર જે આપણે આજે બ્લાઉઝનું કટિંગ કર્યું છે તે બ્લાઉઝનું આપણે સિલાઈ કરતાં પણ શીખીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.